પ્રદૂષણથી જે માલધારી છે માલઢોરના અત્યારે કોઈ પણ અંદરથી પીવાથી જો અત્યારે એને ચામડીના રોગ થાય છે તો પશુ પંખી પણ મરી જાય છે અને ખેતીવાડીને બિલકુલ લાયક નથી. એના રિપોર્ટ જીપીસીબી ઓફિસરે અમને જે રિપોર્ટ આપ્યો એ રિપોર્ટ નેગેટિવ છે. એની અંદર એના કહેવાથી એવું છે કે આ ખેતી લાયક પાણી છે નહીં. અમારી નુકસાન એક જ છે કે આ પાણી છે ને પ્રદૂષણ ન થવું જોઈએ. આજે હું નાનો હતો તેથી અમે નાતા ને પાણી પીતા. આ જીપીસીબી ના સાહેબે અમને આગળ એમ કીધું કે આ પાણી એકોય નદીનું પીવા લાયક ન. સાહેબ અમારા ગઈઢિયા પીને મરી ગયા. અમે પીતા પાણી પીવા લાયક તો હતું પણ પાણી છે ને આ કેમિકલ માફી પાણી બગાડી નાખ્યું છે. શું નુકસાન? પાક તો અમારો હાવ નિષ્ફળ જ એમ છે. અત્યારે ઘઉં આવડા ઉભા છે અને અત્યારે હું પાણી વાળીને આવું છું. પાણીમાં પગમાં ખંજવાળ આવે છે. અમારી સૌ કોઈની અપીલ છે અને અમારી સૌ કોઈનું એ જ નિવેદન છે કે તાત્કાલિક ધોરણે જે કારખાનાઓ દ્વારા આ પાણી છોડવામાં આવે છે, ઝેરી પાણી દ્વારા આમની અસર થાય છે, એમને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે અને જ્યાં સુધી રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી જેતપુર અને આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ અહીં આંદોલન પર બેસવાની છે. પાટણ નદીના પ્રદૂષણ બાબતે એ લોકોની રજૂઆત છે અને એ જ્યારે 15 તારીખની અને 13 તારીખની રજૂઆત હતી. આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેન્યુઅલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ 33 એની આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.